નમસ્કાર મિત્રો, ગુજરાત સરકારના એટલે કે ગુજરાત રાજ્ય સરકારના 66 વર્ષ ઉપરના પેન્શનરો માટે આજ રોજ તારીખ 12/7/2026થી નવા નિયમ લાગુ. તો મિત્રો, વિશ્વાસ ન આવતો હોય તો એકવાર ખાસ જોઈ લીજો. તો વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકારના પેન્શનરો માટે સરકારે 4 નવા નિયમો અમલમાં મૂક્યા છે. મિત્રો, આ નવા નિયમો પેન્શનરોના મૂડીકૃત ભાગનું 13 વર્ષ પુનઃસ્થાપન, સરકારી સહાયો માટે લઘુત્તમ પેન્શનમાં વધારો, ફેમિલી પેન્શન માટે વાર્ષિક જીવન પ્રમાણપત્ર અને 0 પેન્શનરો માટે કામચલાઉ પેન્શનની જોગવાઈનો સમાવેશ થાય છે. મિત્રો, તો તેની વિગતવાર વાત કરીએ તો પેન્શનના મૂડીકૃત ભાગનું 13 વર્ષમાં પુનઃસ્થાપન CVP સરકારી કર્મચારીઓ નિવૃત્તિ સમયે તેમના પેન્શનના અમુક હિસ્સાનું કોમ્યુટેશન કરતા હોય છે. જૂનો નિયમ અગાઉ આ કોમ્યુટેશનની રકમની કપાત 15 વર્ષ સુધી ચાલુ રહેતી હતી. અને ત્યારબાદ નવો નિયમ ગુજરાત સરકારના નાણાં વિભાગે લીધેલા નિર્ણય અનુસાર હવે પેન્શનના મૂડીકૃત રોકાણ કરાયેલા ભાગોનું પુનઃસ્થાપન 13 વર્ષ બાદ જ કરી આપવામાં આવશે. મિત્રો, જેનાથી પેન્શનરોને નિવૃત્તિના 15 વર્ષને બદલે 13 વર્ષ બાદ જ તેમના મૂળ પેન્શનનો પૂરો લાભ મળવા પાત્ર બનશે. બીજું, જાહેર સાહસો અને બોર્ડના કર્મચારીઓ માટે લઘુત્તમ પેન્શન. ગુજરાત સરકારના જાહેર સાહસો, બોર્ડ અને કોર્પોરેશનમાં કાયમી ધોરણે સમાવિષ્ટ કર્મચારીઓ માટે 7મા પગાર પંચ હેઠળ મોટો સુધારો કરવામાં આવ્યો છે. મિત્રો, પેન્શનમાં વધારો સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે આ તમામ કર્મચારીઓને 7મા પગાર પંચ મુજબ માસિક લઘુત્તમ પેન્શન ₹9,000 મળશે. લાભાર્થીઓ જે કર્મચારીઓ સરકારના જાહેર સાહસોમાં કાર્યરત છે તેમને પણ નિવૃત્તિ બાદ લઘુત્તમ પેન્શનનો આ લાભ સુનિશ્ચિત કરાયો છે. ત્રીજું, ફેમિલી પેન્શન અને માતા પિતા માટે જીવન પ્રમાણપત્ર નિયમ. કર્મચારીઓના અવસાન બાદ ફેમિલી પેન્શન મેળવતા પરિવારજનો માટે નિયમો વધુ સ્પષ્ટ અને સુરક્ષિત બનાવવામાં આવ્યા છે. મિત્રો, નવો આદેશ ફેમિલી પેન્શનની રકમ સુચારુ રૂપે યોગ્ય હકદાર સુધી પહોંચે તે માટે સરકારે હયાતીની ખરાઈ એટલે કે લાઈફ સર્ટિફિકેટ કરાવવી ફરજિયાત બનાવવામાં આવી છે. જો માતા પિતા બંને હયાત હોય અને 75% પેન્શન ચાલુ રાખ્યું હોય તો બંનેએ અલગ અલગ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા પડે છે. હેતુ: આ નિયમનો મુખ્ય ઉદ્દેશ ભંડોળનો દુરુપયોગ અટકાવવાનો અને પેન્શન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે. મિત્રો, ત્યારબાદ ખાતાકીય તપાસમાં ફસાયેલા કર્મચારીઓ માટે કામચલાઉ પેન્શન. કોઈ પણ સરકારી કર્મચારી સામે વહીવટી કારણોસર કે ખાતાકીય તપાસ ચાલુ હોય ત્યારે પેન્શન અટવાઈ જવાની સમસ્યા રહે છે. 0 પેન્શન સ્થિતિ. ઘણીવાર ખાતાકીય કાર્યવાહીના પરિણામે કર્મચારીઓને નિવૃત્તિ સમયે કોઈ પણ પ્રકારનું પેન્શન મળતું નથી. કામચલાઉ પેન્શન. આવા કર્મચારીઓ માટે પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા વિશેષ પરિપત્ર બહાર પાડીને
ગુજરાત મુલકી સેવા નિયમો 2002ના નિયમ 142 મુજબ કામચલાઉ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે, જેથી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી નિવૃત્ત કર્મચારીઓને આર્થિક મુશ્કેલી ન